નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 19 માર્ચ 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હાલ તો તાપમાન નીચું ચાલી રહ્યું છે. ફરી ગુજરાતની અંદર હીટવેવનો રાઉન્ડ જોવા મળે છે. આ સાથે જ આરબ દેશના પવન ફૂંકાતા ગુજરાતના હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. ઉકળાટ અને ગરમીનો અહેસાસ ફરીવાર જોવા મળે છે. સાથે જ પવનની માહિતી અને ઝાકળ વરસાદનો હળવો રાઉન્ડ પણ આવી રહ્યો છે. તેની પણ અપડેટ આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો. હાલ ગુજરાતની અંદર 9 થી લઈને 12-13 માર્ચ દરમિયાન હીટવેવનો એક મોટો રાઉન્ડ જોવા મળ્યો હતો. ત્યારબાદ મિત્રો હોળી ધૂળેટી અને સાથે જ હવે 22 તારીખ સુધી ગુજરાતમાં નીચું તાપમાન ચાલી રહ્યું છે. આમ તો નોર્મલ 35 થી લઈને 40ની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે, પરંતુ 22 તારીખથી ફરીવાર તેમાં વધારો થતો જોવા મળશે. હાલ તાપમાન 40 કરતાં નીચે જોવા મળી રહ્યું છે, પરંતુ ધીરે ધીરે ફરીવાર ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. આગામી દિવસોની અંદર ફરી ગુજરાતની અંદર પારો ઉચકાય તેવી શક્યતા દેખાઈ રહી છે. આમ જોવા જઈએ તો 22 થી 31 માર્ચ સુધી હીટવેવનો બીજો રાઉન્ડ જોવા મળશે, જેમાં આકરી ગરમીનો અહેસાસ પણ ગુજરાતના ખેડૂત ભાઈઓને જોવા મળી શકે છે. પરંતુ મિત્રો ખાસ કરીને અત્યારે પવનની દિશા બદલાય છે અને હાલ તો ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના આરબ દેશના અને અરબી સમુદ્રના ભેજવાળા પવનો આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના દરિયાકાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્ર હોય, કચ્છ અને દક્ષિણ ગુજરાત તેમની અંદર ખાસ તો ભેજવાળા અરબી સમુદ્રના પવન આવી રહ્યા છે, જેથી ગુજરાતમાં ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર ગરમીનું મોજું ફરી વળ્યું છે, એટલે કે વધારો થતો જોવા મળી રહ્યો છે. તેની સાથે ઉકળાટનું પ્રમાણ પણ હાલ તો જોવા મળી રહ્યું છે. હવે મિત્રો રાત્રિ દરમિયાન પણ ગરમીનો અહેસાસ જોવા મળશે, સાથે જ ઉકળાટ ભર્યું વાતાવરણ રાત્રિ દરમિયાન પણ જોવા મળશે. શિયાળો પૂર્ણ થયો છે અને મિત્રો આમ તો જોવા જઈએ તો 1 મહિનો ઉનાળાને પણ થવા આવશે તેવી શક્યતા દેખાઈ રહી છે, જેના કારણે હવે તાપમાન હવે ધીરે ધીરે ઊંચું જોવા મળે રાત્રિ દરમિયાન તેવી પણ શક્યતા રહેલી છે. આગામી દિવસની અંદર રાત્રિના તાપમાનમાં પણ વધારો થશે અને રાત્રિ દરમિયાન પણ ગરમી અને ઉકળાટ જોવા મળી શકે છે. 22 તારીખ સુધી ગુજરાતના દરિયાકાંઠાના ભાગોની અંદર ઉકળાટ ભર્યું વાતાવરણ જોવા મળશે. ગરમી તો યથાવત રહી શકે છે, સાથે હીટવેવનો ફરી રાઉન્ડ આવશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો પવનની ઝડપની વાત કરીએ તો આપણે જણાવ્યું પહેલાં તે મુજબ ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ આરબ દેશના પવનો જોવા મળી રહ્યા છે સૂકા, તેમજ મિત્રો પવનની ઝડપ 10 આસપાસ જોવા મળી રહી છે. આગામી દિવસમાં પવનની દિશા કે ઝડપમાં કોઈ વધારો થાય તેવી હમણાં સંભાવના જણાતી નથી. સાથે જ મિત્રો ફરી ગુજરાતની અંદર એક હળવો ઝાકળ વરસાદનો રાઉન્ડ પણ જોવા મળશે, ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના ભાગો, દક્ષિણ ગુજરાતના એકલ દોકલ વિસ્તાર અને ઉત્તરના ભાગો જેમાં વાવ, થરાદ, મહેસાણા, પાટણ જેવા જિલ્લાઓનો સમાવેશ જોવા મળી રહ્યો છે. એટલા ભાગોની અંદર હળવો ઝાકળ વહેલી સવારે જોવા મળશે, તેમજ ધુમ્મસભર્યું વાતાવરણ પણ આ ભાગોની અંદર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. બાકી હવામાનમાં કોઈ પણ ફેરફાર થશે આગામી દિવસની અંદર તો અપડેટ આપતા રહેશું.